એવું આ એક વર્ષ પછી અમે પાછા અત્યારે શું છે કે ગરમીનો માહોલ બહુ છે તો ભેહું અને ગાયને આપણે ખુલ્લી હવામાં બહાર રાખવા માટે આ બાજુ અમે જો આ જગ્યા છે ને અહીંયા અમે સાફસૂફ કરીએ છીએ તો આજે પણ અમે અહીંયા આવતા વેતનો અમને પહેલું મધ મળ્યું તો એવું લાગે છે કે પહેલાં અમે શરૂઆત કરી હતી ત્યારે અમને મધ મળ્યું અને અત્યારે અમે સારી પોઝિશન ઉપર છે, વાંધો નથી આપણે તબેલામાં. તો એવી જ રીતે અત્યારે અમને એવું લાગે છે કે ભાઈ આપણે શરૂઆત કરતાં જ અમને મધ મળ્યું, મોઢું મીઠું થઈ ગયું છે આપણું. તો ક્યાંક ને ક્યાંક સારા વિચાર આવે છે ને એવું લાગે છે કે ભાઈ વાંધો નહીં આવે, આયા હોત આપણે સફળ થશું. અને અત્યારે અમારે પાસે 8 પશુ છે. આપણે પહેલાં એકય નહોતું, અત્યારે 8 પશુ છે. તો શરૂઆત થઈ ગઈ છે ને બધા વિડીયો હું પહેલેથી છે ને આપણે મારે પાસે ઉતારેલા છે બધાય. જ્યારે હું શરૂઆત કરી હતી ને આ જગ્યાની ખાલી શરૂઆત કરી હતી સાફ કરવાની, અહીંયા આપણે આવી રીતે તબેલો બનાવીશું, આ જો અત્યારે પારોડા છૂટા રખડે એવી રીતે અમે પહેલાં કાંઈ હતું નહીં, આવી રીતે પસવાડું ખાલી એમને હતું કંજર ને અમે શરૂઆત કરી હતી. અને અત્યારે તો બધું અમારી પાસે છે, એક શેડ જાડો મોટો છે આપણી પાસે, એક હવે અત્યારે તો ખાલી આપણે ખુલ્લા માલ રહે એવી રીતે શરૂ કરવાનું છે. તો બસ બીજું કાંઈ નહીં, બધા વિડીયા નાખવાના છે. તો કેમ થાય પહેલેથી વિડીયા મેં ઉતાર્યા છે 30 દિવસ સુધી સતત ઉતાર્યા હતા, પછી આપણે પાસે ટાઈમ નહોતો મળતો, બધા વિડીયા નાખતો થાય, તમારી રીતે જોઈ લેજો. જય માતાજી.